જય મામાદેવ। કેમ છો બાળકો? મજામાં ને? તો બાળકો, આપણે બધાએ દિવાળીનું વેકેશન તો માણ્યું જ, દિવાળીના ફટાકડા ફોડ્યા, મજા મસ્તી કરી। તો હવે આપણે સેમેસ્ટર 2 ની શરૂઆત કરીશું। હવે આપણે શું કરવાનું છે તો કે વેકેશન બાદ આપણે નવા સત્રની અભ્યાસ કરવાનો છે। તો ચલો આપણે આજે અંગ્રેજી, આપણે ધોરણ 4 માં અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ છે એમાં આપણે જોઈશું। તો આપણે ખ્યાલ છે કે સેમેસ્ટર 1 માં આપણે યુનિટ 1, 2 and 3 નો અભ્યાસ કરી ગયા। તો હવે આપણે જોઈએ યુનિટ 4। પણ એ પહેલા આપણને શું આપેલું છે ચલો જુઓ। તો કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 4 સેકન્ડ સેમેસ્ટર, એટલે કે બીજા સેમેસ્ટર અંદર આપણને શું આપેલું છે તો કે બીજા સેમેસ્ટર અંદર એક્ટિવિટી 15 તો કે આપણને શું કહે છે કે તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ ભરો। હવે બાળકો, તો કે આપણને બધાને ખ્યાલ જ છે કે આપણને કેપિટલ એલ્ફાબેટ એન્ડ સ્મોલ એલ્ફાબેટ છે એ આવડે જ છે। તેમ છતાં આપણને સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો એ પહેલા આપણે ઇંગ્લિશ વિષય છે એટલે આપણે શું કરીએ છીએ તો કે કેપિટલ અને સ્મોલ એલ્ફાબેટ વડે જ આપણે કોઈ પણ સ્પેલિંગ છે એ બનાવી શકીએ છીએ। અને આપણને જો એબીસીડી ન આવડતી હોય તો આપણને આગળ પણ કંઈ આવડે નહીં। તો આપણે સૌપ્રથમ જોઈએ કે કેપિટલ એલ્ફાબેટ છે। તો બાળકો, તમારે કેપિટલ એલ્ફાબેટ છે બધા જ એલ્ફાબેટ અંદર શું કરવાનું છે તો કે તમારે તમારી રીતે તમારો મનગમતો રંગ છે એ તમારે પૂરવાનો છે। તો ચલો જુઓ, હું તમને અહીં એકાદા બે છે એલ્ફાબેટ અંદર રંગ પૂરી આપું છું, બાકીના એલ્ફાબેટમાં તમારે જાતે રંગ પૂરવાનો રહેશે। તો આ વર્ક છે એ તમારે HW માં કરવાનું છે, બંને પેજ છે એ HW થવા જોઈએ। હવે અહીં આપણે જુઓ ABCDEFGHIJKLMNOPQRSTUVWX Y અને Z। તો આપણને અહીં કેપિટલ એલ્ફાબેટ જે આલ્ફાબેટ આપેલા છે એમાં આપણે શું કરવાનું છે તો કે મૂળાક્ષરો અંદર રંગ પૂરવાના છે। તો આવી રીતે તમારે બધાય બાળકો ઘરે વ્યવસ્થિત પાઠ્યપુસ્તક અંદર રંગ પૂરવાના રહેશે। ચલો વ્યવસ્થિત ચલો આવી રીતે આમ રંગ પૂરવાના છે। ચલો પૂરાઈ જાય એટલે આપણે બીજો એલ્ફાબેટ છે એ એલ્ફાબેટમાં પણ આ એક જ રંગ પૂરશું અથવા કોઈ પણ મનપસંદ રંગ તમારા એલ્ફાબેટ અંદર પૂરાતા હોવા જોઈએ। હવે આપણે શું કરીએ છીએ તો કે હવે બી એલ્ફાબેટ છે તો આપણે આ બી એલ્ફાબેટ અંદર છે આપણે રંગ પૂરીશું। ચલો દેખાય છે? તો આવી રીતે તમારે બધાય બાળકોએ વ્યવસ્થિત એલ્ફાબેટ અંદર રંગ પૂરવાનો છે। આપણે જો વ્યવસ્થિત વર્ક કરીશું પહેલેથી જ તો જ આપણું વર્ક છે એ વ્યવસ્થિત થશે ને આપણે દરરોજનું દરરોજ વર્ક હશે તો આપણને વર્ક કરવામાં કંટાળો નહીં આવે અને આપણને બધું આવડી પણ જશે। એન્ડ ટાઈમે તમે બધું વર્ક એકસાથે કરવા બેસો તો કંઈ આવડે પણ નહીં અને વર્ક પણ બરોબર થાય નહીં। તો બધા જ બાળકોએ વ્યવસ્થિત દરરોજનું દરરોજ વર્ક છે એ કરવાનું છે। તો આવી રીતે એ અને બીમાં મેં તમને બતાવ્યા પ્રમાણે બધા જ એલ્ફાબેટ અંદર રંગ પૂરવાનો
રહેશે. ચલો પેજ ટર્ન કરો. હવે આ હતી આપણી કેપિટલ એલ્ફાબેટ. હવે પાછળ આપણને શું આપેલું છે તો કે સ્મોલ એલ્ફાબેટ. એક્ટિવિટી 16. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો. A ફોર એપલ છે, B ફોર બોલ, બેટ, બેલ. કોઈ પણ આપણે એલ્ફાબેટ વડે આપણે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરી શકીએ છીએ. C ફોર કેટ, કેમલ, કેપ. કોઈ પણ એલ્ફાબેટ વડે આપણે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર થઈ શકે એમ છે. તો આવી રીતના નીચે બધા સરસ મજાના ચિત્રો આપેલા છે અને તેના સ્પેલિંગ વડે અથવા આપણે કોઈ પણ આવડતા હોય એ સ્પેલિંગ વડે પણ આપણે આ મૂળાક્ષર છે એનો ઉચ્ચાર કરી શકીએ છીએ. D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. તો આવી જ રીતે તમારે કેપિટલ અને સ્મોલ એલ્ફાબેટ એટલે કે બંને ABCD નો ઉપયોગ કરી વ્યવસ્થિત વળાંક ક્યાં જાય છે, કેવી રીતના લખાય છે એલ્ફાબેટમાં એ જોવાનું છે. ચલો પેજ ટર્ન કરો. હવે અહીં આપણને શું આપેલું છે તો કે એક્ટિવિટી 17. આપેલા ખાનામાં મૂળાક્ષર લખો. તો તમારે અહીંયા પેન્સિલની મદદથી કેપિટલ અને સ્મોલ બંને એલ્ફાબેટનો ઉપયોગ કરીને આ ABCD છે એ પૂર્ણ કરવાની છે. તો ચલો A ફોર એપલ, કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, કેપિટલ D, સ્મોલ d, કેપિટલ E, સ્મોલ e, કેપિટલ F, સ્મોલ f, કેપિટલ G, સ્મોલ g, કેપિટલ H, સ્મોલ h, કેપિટલ I, સ્મોલ I. હવે આપણે બાજુની લાઈન લખીશું. કેપિટલ J, સ્મોલ j, કેપિટલ K, સ્મોલ k, કેપિટલ L, સ્મોલ l, કેપિટલ M, સ્મોલ m, કેપિટલ N, સ્મોલ n, કેપિટલ O, સ્મોલ o, કેપિટલ P, સ્મોલ p, કેપિટલ Q, સ્મોલ q, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ S, સ્મોલ s, કેપિટલ T, સ્મોલ t, કેપિટલ U, સ્મોલ u, કેપિટલ V, સ્મોલ v, કેપિટલ W, સ્મોલ w, કેપિટલ X, સ્મોલ x, કેપિટલ Y, સ્મોલ y, કેપિટલ Z, સ્મોલ z. તો બાળકો અહીં આપણા કેપિટલ એન્ડ સ્મોલ એલ્ફાબેટ છે એ પૂર્ણ થાય છે. હવે આપણને ખ્યાલ છે કે કેપિટલ એલ્ફાબેટ છે એ કઈ રીતે લખી શકીએ છીએ તેમજ સ્મોલ એલ્ફાબેટ છે એ પણ આપણે કઈ રીતે લખી શકીએ છીએ. તો બંને એલ્ફાબેટ આવડતા હશે તો આપણને ઓળખતા આવડતા હશે તો આપણને ખ્યાલ આવશે કે આ કેપિટલ એલ્ફાબેટ છે અથવા તો કે આ સ્મોલ એલ્ફાબેટ છે. તો હવે આપણે જોઈએ બાજુના પેજ ઉપર તેમાં શું આપેલું છે તો કે એક્ટિવિટી 18. શું આપેલું છે? એક્ટિવિટી 18. તેમાં કહ્યું છે કે જોડીમાં કામ કરો. હવે આમાં આપણે જોડીમાં કામ કરવાનું કીધું છે. એક વિભાગમાંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરો. હવે એ વિભાગ છે, આ એક વિભાગ એટલે વિભાગ આ અને વિભાગ
આ એક વિભાગ છે, તેમાં ખાલી જગ્યા લખો. હવે આપણને ખ્યાલ છે કે આ એક વિભાગ તો આ થયો અને આ થયો. હવે ખાલી જગ્યામાં શું લખવાનું છે? તો કે એની સામે એ, બીની સામે બી, સીની સામે સી એમ લખવાનું છે? તો કે ના. શું કહ્યું છે? તો કે વિભાગ 1 માંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. હવે તમારે વિભાગ અ માં જે આપેલી છે આ એ વિભાગ છે, એ સામેનો અહીંયા જે બીજી એબીસીડી છે, સ્મોલ એલ્ફાબેટ છે, આ એને આપણે ક્યાં મૂળાક્ષરની આગળ આપણે લખીશું? તો કે આમાં આપણે ગોતવાનું છે કે આ એ છે, તો આમાંથી સ્મોલ એલ્ફાબેટ એ ક્યાં છે? તો કે આ ત્રીજા ક્રમે છે, તો આપણે અહીં આ ખાનામાં લખીશું એ. હવે બી, તો બી આ સાઈડ ગોતવાનો છે વિભાગ બી માંથી, અને એને યોગ્ય સ્થાન જ્યાં છે આ બી ના એ સ્થાન ઉપર આપણે મૂકીશું. તો અહીં એ બી અહીંયા છે. હવે સી, તો આમાં ગોતો સી ક્યાં છે? તો કે સી છે એ છેલ્લે છે, તો આપણે અહીં કેપિટલ સી લખીશું. ડી, તો આ અહીં આપણો ડી. ઈ, તો ગોતો ઈ ક્યાં છે? યસ. જો બાળકો આપણને અહીં કેપિટલ અને સ્મોલ બંને એલ્ફાબેટ આવડતા હશે તો જ આપણે ગોતી શકશું અને એની સામે આપણે યોગ્ય અને સાચો એલ્ફાબેટ છે એ મૂકી શકીએ. હવે ઈ થઈ ગયો એફ. એફ ગોતો. યસ. જી, તો અહીં છે આ જી. એચ, આઈ, જે, કે, એલ, એમ. ચલો, તો આપણો આ એક જોડીદાર વાળું કામ છે પૂર્ણ થયું. હવે બાજુમાં જોઈએ એમ, પછી એન. તો એમાં જ પણ એવી જ રીતે કરવાનું છે. બાજુના મૂળાક્ષર છે ગોતવાના છે અને એની સામે આપણે સાચો મૂળાક્ષર લખવાનો રહેશે. એટલે હવે આ એન નું સ્થાન અહીંયા બીજા લાઈનમાં ગોતીને ક્યાં સ્થાને આવે છે? તો કે એન છે અહીં આવશે. એન, ઓ, પી, ક્યુ, આર. આપણે બાજુની લાઈનમાંથી ગોતવાનું છે અને પછી લખવાનું છે એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને છેલ્લે છે ઝેડ. તો અહીં આપણી એક્ટિવિટી 18 છે એ પૂર્ણ થાય છે. તો હવે પૂર્ણ નથી થતી. નીચે આપણને એક સરસ મજાનું પોયમ આપેલી છે, કાવ્ય આપેલું છે. એ કાવ્ય છે આપણે રીડ કરવાનું છે અને પછી આપણને શું કહ્યું છે ચલો જુઓ, એ આપણે જોઈશું. સરસ મજાનું કાવ્ય છે આપણું, એને આપણે રીડ કરવાનું છે અને ત્યારબાદ આપણને જે સૂચના આપેલી છે એ સૂચના પ્રમાણે આપણે વર્ક કરીશું. ચલો જુઓ કે નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ, ગાઓ અને આપેલ જગ્યામાં 1 અથવા 2 મૂળાક્ષરોથી લખો. એટલે આપણને ખ્યાલ નથી કે 1 અને 2 એ શું છે. તો અહીં આપણને 1 એટલે કેપિટલ એલ્ફાબેટ અને 2 એટલે કે સ્મોલ એલ્ફાબેટનો ઉપયોગ કરવાનો કહ્યું છે. તો અહીં આપણને 1 એટલે કેપિટલ એલ્ફાબેટ વાળી લાઈન લખેલી છે, તો નીચે આની આ જ લાઈન આપણે 2 એટલે કે સ્મોલ એલ્ફાબેટ લખીશું. હવે અહીં આપણને 2 એટલે કે આ સ્મોલ એલ્ફાબેટ વાળી લાઈન લખેલી છે એટલે કે પોયમ છે. હવે આની આ જ લાઈન આપણે 1 એટલે કે કેપિટલ એલ્ફાબેટમાં લખીશું. એવી જ રીતે 4 લાઈન છે એ પૂર્ણ કરવાની છે. તો એ પહેલા આપણે શું કરીશું? તો એ પહેલા આપણે સરસ મજાની બોક્સમાં જે પોયમ આપેલી છે
એ પોયમ ગાઈશું. ધેર ઇઝ એ લવલી વર્ડ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, અ લવલી એટલે સુંદર, બર્ડ એટલે પક્ષી. ત્યાં એક સુંદર પક્ષી છે. અ લવલી લવલી બર્ડ એટલે કે લવલી લવલી એટલે શું? તો કે સુંદર સુંદર પક્ષી. પક્ષી છે એ કેવું છે? તો કે પક્ષી છે એ સુંદર સુંદર છે. ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ. ધ બર્ડ એટલે પક્ષી, ઇઝ એટલે છે, ઇન એટલે માં, અ નેસ્ટ એટલે માળો. આ પક્ષી છે એ માળામાં છે. અ કોશી લિટલ નેસ્ટ. અ કોશી એટલે હુંફાળો, લિટલ એટલે નાનો, નેસ્ટ એટલે માળો. આ માળો છે એ નાનો અને હુંફાળો છે. ધ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ. એટલે કે ધ નેસ્ટ એટલે માળો, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, ધ બ્રાન્ચ એટલે ડાળી. એટલે આ વૃક્ષની ડાળી છે એ ક્યાં છે? માળો છે વૃક્ષની ડાળી ઉપર છે. અ થીક લોંગ અ બ્રાન્ચ. એટલે અ થીક એટલે જાડી, લોંગ એટલે લાંબી અને બ્રાન્ચ એટલે ડાળી. આ વૃક્ષની ડાળી છે એ જાડી અને લાંબી છે. ધ બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી. ધ બ્રાન્ચ એટલે જાડી, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, ધ ટ્રી એટલે વૃક્ષ. જાડી છે, ઝાડની જે ઉપર જે જાડી ડાળ છે એ કેવી છે? ઝાડની ઉપર જાડી સરસ મજાની ડાળી છે. આપણે વૃક્ષ હોય છે એમાં પતલી અને જાડી બંને ડાળી હોય છે, તો આમાં કે છે ઝાડ ઉપર જાડી એવી સરસ મજાની ડાળી છે. અ લૂઝ ગ્રીન ટ્રી. એટલે કે લૂઝ એટલે રસદાર, લૂઝ એટલે રસદાર, ગ્રીન એટલે લીલું અને ટ્રી એટલે ઝાડ. તો કે આ ઝાડ છે એ સરસ મજાનું લીલું અને રસદાર છે. તો આ સરસ મજાનું પોયમ છે એક વખત ગાઈ લઈએ. ધેર ઇઝ એ લવલી વર્ડ, a lovely lovely bird. The bird is in a nest, a cozy little nest. The nest is on the branch, the thick long branch. The branch is on the tree, the loose green tree. તો આ સરસ મજાની પોયમ બાદ આપણે હવે બાજુમાં જે આપણને કહ્યું છે એ પ્રમાણે આપણે લખીશું. ધેર ઇઝ અ લવલી બર્ડ. હવે કેપિટલ એલ્ફાબેટ છે તો આપણે હવે નીચે શું લખીશું? તો કે સ્મોલ એલ્ફાબેટમાં લખો ધેર ઇઝ અ લવલી બર્ડ. શું કહ્યું છે? તો કે આ વૃક્ષ આ એક પક્ષી છે એ સુંદર મજાનું પક્ષી છે. કયું છે? ત્યાં એક સરસ મજાનું સુંદર પક્ષી છે. અ લવલી લવલી બર્ડ. હવે શું કહ્યું છે? તો કે આપણને હવે કેપિટલ એલ્ફાબેટમાં લખવાનું છે સુંદર સુંદર પક્ષી છે. અ લવલી બર્ડ. BIRD. હવે આપણે નીચે પાછું આપ્યું ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ. એટલે પક્ષી છે એ માળામાં છે. તો હવે આપણે લખીશું ધ બર્ડ ઇઝ ઇન અ nest. A cozy little nest. ચલો હવે લખો કેપિટલમાં અ cozy little nest. ચલો તો અહીં આપણું આ વર્ક છે એ પૂર્ણ થાય છે. બાકીનું વર્ક છે એ આપણે
નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાળકો, આપણે બધું જ વર્ક છે એ વ્યવસ્થિત સમયસર અને દરરોજનું દરરોજ વર્ક કરવાનું રાખીશું તો આપણને બધું જ વર્ક ઝડપથી આવડી જશે. થેન્ક યુ.